જૈનોની સાધર્મિક ભક્તિ કરતી 60 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રોતોપાસક ગણનો સ્નેહમિલન સમારોહ શહેરના મધ્યમાં આવેલ શાસન સમ્રાટ જૈન ઉપાશ્રય શ્રી સોસાયટી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ ધર્મસુરી સમુદાયના સાધ્વીજી રાજધર્માશ્રીજી મહારાજની પાવન નિશ્રામાં ઉત્સાહભેર સંપન્ન થયો હતો. સંસ્થાના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું હતું કે આ પ્રસંગે વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેલના જેલર આઈ ગોહિલ સાહેબની ઉપસ્થિતિમાં જેલની જરૂરિયાત મુજબ સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર અને માઇક્રોફોન અનુકંપા દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. સંસ્થાના મંત્રી રીતેશ શાહે જણાવ્યું કે 50થી વધુ નવા સભ્યોને સંસ્થામાં આવકારવામાં આવ્યા હતા. મહાવીર સહાય કેન્દ્રનો રિપોર્ટ સપન શાહે, જ્યારે અનુકંપા ગ્રુપના સુમંગલમ ગ્રુપના જયેશભાઈ શાહ, મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટના કમલેશભાઈ ઝાબકે તેમની લોક ઉપયોગી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. સંસ્થાના અગ્રણીઓ હરીશ કાપડિયા, પંકજભાઈ શાહ, રમેશભાઈ શાહ, મુકેશભાઈ ભાવસારનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે યુવાનો માટે મનોરંજક રમતો યોજી વિજેતાઓને ઇનામો અપાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સ્વામી વાત્સલ્યનો લાભ આપનાર કેમિકલના વેપારી અને સંસ્થા અગ્રણી તુષારભાઈ શાહ પરિવારનું પણ વિશેષ બહુમાન કરાયું હોવાનું સુનિલ ગાંધીએ જણાવ્યું હતું. આપી દો. બોલો જીને શાસન દેવ. શ્રોતોપાસક જૈન સંઘમાં જોડાવા સ્વેચ્છિક છું. હું સાધર્મિક ભક્તિ, અનુકંપા દાન અને સર્વેની પ્રવૃત્તિમાં જોડાવામાં હું મારી યોગદાન સ્વીકાર કરું. વારંવાર અનુમોદના 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 વારંવાર. આજરોજ શ્રોતોપાસક ગણ જેની સ્થાપના 1967માં થઈ હતી અને સાધર્મિકો દ્વારા સાધર્મિકો થકી સાધર્મિકો માટે ચાલતી એકમાત્ર સંસ્થા જે 60 વર્ષથી અવિરત ચાલી રહી છે. સાધર્મિક ભક્તિ, અન્ન તૃપ્તિ હોય, જીવદયાના કાર્ય હોય, અનુકંપાના કાર્ય હોય, વિશેષ કાર્યો સંભાળી રહી છે. આજરોજ યુવાનો જે લોકો છે અને જોડાવા માંગે છે સંસ્થાના કાર્યને આગળ વધારવા માટે, એવા 50થી વધારે યુવાનોનો પરિવાર સાથેનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સભ્યો, દરેક યુવાનો નવા વિચારો લઈને આજે આવ્યા હતા. એમના નવા વિચારો જાણવામાં આવ્યા અને એ લોકો આગળ ઉત્તર સંસ્થાને કેમ આગળ વધારી શકે એ માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા. સાધર્મિક ભક્તિ માટે સર્વે કરવો, એમના મદદરૂપ થવું, એમના સુધી પહોંચવું, એ સિવાય અન્ન માટેની જરૂરિયાત હોય તો એવા પરિવારોને અન્ન આપવું, મેડિકલની જરૂરિયાત હોય એવા પરિવારોને મેડિકલ આપવું, તદુપરાંત શિક્ષણની જરૂરિયાત હોય, મકાન રિપેરિંગની જરૂરિયાત હોય, એવા વિશેષ કાર્યોની સમજણ આપવામાં આવી અને પધારેલા તમામ યુવાનો સંસ્થામાં તન, મન અને ધનથી જોડાવા માટે સંમત થયા. એમને સંમતિ આપી. આ સાથે જ્ઞાન સાથે ગમત કરવામાં આવી, એન્ટરટેનમેન્ટની રમત રમાડવામાં આવી. સંસ્થાના જૂના અને 75 વર્ષ વિતાવેલા સભ્યો જેમ કે પંકજભાઈ છે, અનિલભાઈ છે, મહેશભાઈ છે, હસમુખભાઈ છે, રમેશભાઈ છે, હરીશભાઈ કાપડિયા છે, એ એમનું વિશેષ બહુમાન લેવામાં આવ્યું, જેઓ આજ દિન સુધી સંસ્થામાં અવિરત જોડાઈ રહેલા છે. આ રીતે સંસ્થાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. આજે વિશેષ મહેમાન કોણ હતું? આજે વિશેષ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પીઆઈ સાહેબ પધાર્યા હતા. ત્યાં આગળની ડિમાન્ડ હતી કે ત્યાં આગળ કાર્યક્રમ માટે માઇક સ્પીકરની જરૂરિયાત છે, તો એમના માટે સારામાં સારું માઇક સ્પીકર લાવીને આપવામાં આવ્યું. તદુપરાંત અમુક સંસ્થાઓ જે છે જેમ કે બાળ રિમાન્ડ હોમ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, એ લોકોની પણ અલગ અલગ ડિમાન્ડ આવી હતી. એ લોકોને પણ ડિમાન્ડ પૂરી કરવામાં આવી છે. આપનું નામ? તુષાર શાહ, શ્રોતોપાસક ગણ.